ગુડ આફ્ટરનૂન મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, હું માલમ દિવ્યેશ સ્વાગત કરું છું તમારું બાયોલોજીની અંદર. તો આજે આપણે જે ટૉપિક ભણવાના છીએ તે છે સુવેજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મ જીવો. બરાબર. તો સીવેજ, પહેલાં તો સુવેજ એટલે શું, પહેલાં આપણે એ જાણીએ. બરાબર. સુવેજ એટલે જાણે કે તમને લોકોને ખ્યાલ જ હશે કે અત્યારે જે પણ શહેરો અને નગરોની જે વસ્તી વધે છે, બરાબર, શહેરો અને નગરોમાં જે વસ્તી વધે છે તેના કારણે જે પાણી પ્રદૂષણ જે છે તે પણ વધતું જાય છે. શું કામ? તો કે જેમ જેમ ફેક્ટરી છે, ઇન્ડસ્ટ્રી છે, હોસ્પિટલ્સ છે, તે બધીનો જે પણ પાણીનો જે કચરો હોય છે તે બધો ક્યાં જાય છે? તો કે ગટર સિસ્ટમમાં. બરાબર. અને આ જે ગટર સિસ્ટમ હોય છે તે ડાયરેક્ટલી કોના સાથે જોડાયેલી હોય? કોઈ પણ નદી હોઈ શકે, કાં કોઈ પણ તળાવ હોઈ શકે, કાં દરિયા સાથે જોડાઈ શકે. બરાબર. એટલે શું થાય કે અમુક વાર એવું બને કે જે પણ કોઈ પણ શહેરની કે નગરોની જે પણ ગટર સિસ્ટમ જે હોય ને તેનું જે પાણી હોય, જો તે ડાયરેક્ટલી કોઈ પણ નદીમાં કે છોડવામાં આવે તો તે નદીનું પાણી પણ કેવું થઈ શકે? પ્રદૂષિત થઈ જાય. બરાબર. હવે આપણે આ જે બધી પ્રદૂષિત થાય છે પાણી, તેનાથી આપણે રોકવું છે. બરાબર. તો આપણે હતા સીવેજ ઉપર. બરાબર. સીવેજ એટલે શું? તો કે કોઈ પણ નગરોનો જે ગંદો પાણી હોય, બરાબર, કોઈ પણ નગરોનું જે ગંદા પાણી હોય છે તેને આપણે કહેશું સીવેજ. બરાબર. તો આપણે લોકોને ખબર જ છે કે જો આ જે સીવેજનું પાણી હોય છે, જો તમે ડાયરેક્ટલી નદીમાં કે કોઈ પણ તળાવમાં કે ડાયરેક્ટ નાખી દેશો તો શું થશે? તો કે તમારા લોકોને તે એક તો એન્વાયરમેન્ટલ પોલ્યુશન કરશે. બરાબર. અને બીજું શું કરશે? તો કે ઘણા બધા રોગો પણ થઈ શકે છે તે પાણીમાંથી. બરાબર. પણ આપણે એવું નથી કરવું. આપણે શું કરવું છે કે તેનાથી બચવું છે, તેને રોકવું છે. એટલા માટે શું કરીએ કે આ જે સીવેજનું જે પાણી હોય છે તેને નદી કા દરિયામાં છોડવા પહેલાં એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જે ટ્રીટમેન્ટને કહેવાય છે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. મતલબ કે જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેમાંથી આ જે ગંદુ પાણી હોય છે તેને પસાર કરવામાં આવે છે અને એક હદ સુધી તેને ચોખ્ખું કરવાની ટ્રાય કરવામાં આવે છે. બરાબર. તો આપણે આગળ ડિટેલમાં જોઈએ આ ટોપિક. તો તમે લોકો જોઈ શકો છો કે આ જે છે ને તે છે ટ્રીટમેન્ટ પ્લાન્ટ. બરાબર. હવે આમાં આપણે શું કીધું? એસટીપી એટલે શું થાય? સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. બરાબર. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા આપણે શું કરી શકીએ કે અમુક પ્રમાણ સુધી આપણે જે પણ પ્રદૂષણ જે થાય છે તેને આપણે ઓછું કરી શકીએ છીએ. બરાબર. હવે આ જે પાણી હોય છે તેને પ્રદૂષણથી કેવી રીતે રોકી શકીએ છીએ? તો કે તેની અંદર ઘણા બધા જે સજીવો જે હોય છે, ઘણા બધા સજીવો હોય છે તેને તેની અંદર વિકસાવવા દેવામાં આવે છે અને વિકસાવીને તેની અંદરના જે ઘટકો હોય છે તેને તોડવામાં આવે છે. બરાબર. તો આ જે પ્રક્રિયા છે તે બે રીતે થાય છે. પહેલો જે સ્ટેજ છે તે છે પ્રાથમિક સારવાર અને પછી જે છે તે દ્વિતીયક સારવાર. બરાબર. પહેલા પ્રાથમિક સારવાર જોઈએ, પછી દ્વિતીયક સારવાર જોઈશું. રાઈટ. તો પ્રાથમિક સારવારની અંદર શું થાય? તો કે જે પણ કચરાવાળું જે પાણી આવેલું છે, બરાબર, એ પહેલા તો ક્યાં આવશે? તો કે મ્યુનિસિપલ સીવેજ પ્લાન્ટમાં આવશે. મ્યુનિસિપાલિટી પાસે આવશે. બરાબર. પછી શું થશે? એ જે પાણી આવ્યું છે તેને ગાળવામાં આવશે અને તેને અવસાદન કરવામાં આવશે. હવે ગાળવું અને અવસાદનમાં ફરક છે. બરાબર. ગાળવું એટલે શું? કે જે પણ કચરોવાળું પાણી આવ્યું છે તમારે શું કરવાનું? એને ફિલ્ટર કરવાનું. બરાબર. જ્યારે તમે એને ફિલ્ટર કરશો એટલે શું થશે? તો કે એમાંથી જે પણ ઘન કચરો જે હશે, ઘન કચરો એટલે કે કોઈ પણ પ્લાસ્ટિકના બેગ્સ હોઈ શકે, બરાબર, પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ હોઈ શકે,
પુઠ્ઠા હોઈ શકે, ન્યૂઝપેપર હોઈ શકે, બુક્સ હોઈ શકે, પ્લાસ્ટિક હોઈ શકે. આ બધો જે કચરો જે તમને નરી આંખે દેખાય છે, બરાબર, અને મોટો કચરો જે છે તે બધા કચરાને શું કરવામાં આવે છે તો કે ગાળણ દ્વારા અલગ કરી દેવામાં આવે છે, બરાબર. એટલે મોટો કચરો અલગ થઈ ગયો. ત્યારબાદ એ જ પાણીને શું કરવામાં આવે છે તો કે ઔષધની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો ઔષધની ટ્રીટમેન્ટમાં શું થતું હશે કે આ જે પાણી હતો તેની અંદર જે નાના નાના પ્લાસ્ટિકના ટુકડાઓ હોય, ગ્લાસ હોય, કાચ હોય, બરાબર, નાના નાના પથ્થરો હોય, માટી હોય, તે બધીને શું કરવામાં આવે છે તો કે એક ટેન્કની અંદર ભરીને રાખવામાં આવે છે આ પાણીને. એટલે શું થશે કે જે ઘન કચરો જે છે તે બધો નીચે તળિયા ઉપર બેસી જશે, બરાબર. એટલે ઘન કચરો આખો અલગ થઈ ગયો. હવે વધ્યું શું તો કે પાણી. પણ પાણી હજી શુદ્ધ નથી, તેની અંદર ઘણા બધા પરોપજીવીઓ હાજર હોય છે. હવે આપણે શું કરવાનું છે, આ બધા જે પરોપજીવીઓ છે તેને આપણે મારવાના છે, બરાબર. એટલે હવે જે પ્રાઇમરી સારવાર જે હતી તે પૂર્ણ થઈ ગઈ. હવે આ જે પાણી વધ્યું છે તેને આપણે કહીશું ઇફ્લુએન્ટ. તેને શું કહેવાય છે? ઇફ્લુએન્ટ, બરાબર. આ ઇફ્લુએન્ટને આપણે હવે બીજા ટાંકામાં નાખશું, બરાબર. બીજો ટાંકોમાં જે નાખશું તેને શું કહેવાય છે? તે સારવાર જે આપવામાં આવશે તેને કહીશું દ્વિતીયક સારવાર, મીન્સ કે સેકન્ડરી ટ્રીટમેન્ટ કહીશું, બરાબર. એ સારવાર દરમિયાન શું થશે તો કે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા તો આપણે કયા ટાંકાની અંદર નાખશું તેને તો કે વાયુમય જારક ટાંકી. વાયુમય જારક ટાંકી એટલે શું તો કે એક એવો ટાંકો હશે કે જેની અંદર આપણે પાણી નાખી દીધું, બરાબર. પછી આપણે કેમ મિક્સચર હોય, મિક્સચરમાં કેમ તમારે કોઈ પણ તમારે વસ્તુ ફેરવો હોય ને તમે, બરાબર, ફેરવતા જાઓ અને ભૂકો કરતા જાઓ, ફેરવતા જાઓ અને ભૂકો કરતા જાઓ. આનું પણ કામ એવું જ છે, એક મિક્સચર જેવું જ છે. એક ગોળ ટેન્ક હોય છે, બરાબર. ટેન્કમાં શું હોય છે તો કે જે આપણું ઇફ્લુએન્ટ જે મળ્યું છે આપણે તે તેમાં ભરી દેવામાં આવે છે, બરાબર. તમને જો બતાવવાની ટ્રાય કરું, જાણે કે આ એક ટાંકો છે, બરાબર. ટાંકામાં આપણે પાણી નાખી દીધું, બરાબર. મીન્સ કે જે ઇફ્લુએન્ટ મળ્યું છે તે આપણે આની અંદર નાખી દીધું છે. હવે શું હોય તો કે આની અંદર એક સળીઓ હોય છે, બરાબર. આ સળીઓ શું હોય તો કે કન્ટિન્યુઅસલી આમ ફર્યા કરે. કન્ટિન્યુઅસલી ફર્યા કરે એટલે શું થાય કે આની અંદર જે પણ પાણી જે છે તે મિક્સ થતું રહે, બરાબર. અને તેની અંદર પ્રેશરથી હવા નાખવામાં આવે છે. પ્રેશરથી સાથે સાથે આ એક તો ફરે છે પાણી આખું, સાથે સાથે તેમાં હવા નાખવામાં આવે છે. તેના લીધે થઈને શું થશે તો કે તેની અંદર ઘણા બધા સજીવોનું નિર્માણ થશે, બરાબર. ઘણા બધા જારક સજીવો જે હોય છે તેની વૃદ્ધિ થશે. હવે જારક સજીવો તમને લોકોને ખ્યાલ હશે. જારક સજીવો એટલે શું તો કે એવા સજીવો કે જે પણ ઓક્સિજનની હાજરીમાં વિકસી શકે, બરાબર. એ છે જારક સજીવો, બરાબર. હવે જારક સજીવોની જેમ જેમ વૃદ્ધિ થશે, બરાબર, એમ શું થશે તો કે આ પાણીની અંદર જે પણ જૈવિક કચરો જે પ્રેઝન્ટ છે, કચરો જે હાજર જે છે, કાં તો કહી શકો કાર્બનિક જથ્થો જે હાજર છે, બરાબર. કાર્બનિક જથ્થો, આ પાણીની અંદર જે કાર્બનિક જથ્થો જે હાજર છે તેનું શું થશે તો કે આ સૂક્ષ્મ જીવો ધીરે 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 કરીને તેને વાપરી નાખશે, બરાબર. મતલબ સૂક્ષ્મ જીવો તેની પેઢી વધારવા માટે શું કરશે, આ કાર્બનિક જથ્થાને વાપરશે, એનો ઉપયોગ કરશે, બરાબર. અને તેનું પ્રમાણ વધારતું જશે પાણીની અંદર, બરાબર. હવે એક સમય કેવો આવશે તો કે પાણીની અંદર જે પણ કાર્બનિક જથ્થો જે હતો તે પૂરી રીતે સમાપ્ત થઈ ગયો, પૂરો થઈ ગયો, બરાબર. તો હવે શું થશે કે આ જે પણ સૂક્ષ્મ જીવો જે હતા પાણીની અંદર, બરાબર, એ સૂક્ષ્મ જીવોને ખાવા માટે કંઈ ખોરાક જ હાજર નથી. તો શું થશે, ધીરે ધીરે સૂક્ષ્મ જીવોની જે સંખ્યા જે છે તે શું થતી જશે, ઘટતી જશે, બરાબર. સૂક્ષ્મ જીવોની સંખ્યા ઘટતી જશે. એવી જ રીતે જે પાણીની અંદર જે ઓક્સિજનની જે માત્રા હતી તે પણ શું થશે તો કે ઘટતી જશે, બરાબર. શું કામ તે આપણે આગળ જોઈએ.
જો પરિણામે ઇફ્લુએન્ટમાં બીઓડીના નોંધપાત્ર ઘટાડો થાય છે, બરાબર. જેમ જેમ કાર્બનિક જથ્થો ઓછો થશે તેવી જ રીતે બીઓડીની જે માત્રા જે છે તે પણ ઓછી થતી જશે, બરાબર. પછી બીઓડી એટલે 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યનું ઓક્સિડેશન, બરાબર, કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતા ઓક્સિજનનો જથ્થો. કહેવાનો મતલબ શું છે? તો કે તમારી પાસે 1 લિટર પાણીની બોટલ છે. એ 1 લિટર પાણી બોટલની અંદર તમારી પાસે જે પણ શું કહેવાય કે કાર્બનિક જથ્થો જે છે કાં તો કાર્બનિક દ્રવ્ય જે હાજર છે તેને તોડવા માટે, તેનું ઓક્સિડેશન કરવા માટે, મતલબ કે તેનું બ્રેકડાઉન કરવા માટે તમારે જે બેક્ટેરિયા જે હોય છે તે કેટલા પ્રમાણમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેને કહેવાય બીઓડી, બરાબર. મતલબ કે 1 લિટર પાણીની અંદર જે કાર્બનિક દ્રવ્ય હાજર છે, બરાબર, કાર્બનિક દ્રવ્યને તોડવા માટે જે બેક્ટેરિયા ઓક્સિજનનો ઉપયોગ કરે છે તે કેટલા પ્રમાણમાં કરે છે તેને કહેવાય બીઓડી, બરાબર. હવે જ્યાં સુધી પાણીની અંદર બીઓડીની માત્રા ઘટતી જશે, બરાબર, જ્યાં સુધી માત્રા વધારે હશે ત્યાં સુધી તો આપણે ખબર છે કે તેની અંદર જે પણ કાર્બનિક જે જથ્થો જે છે તે વધારે છે. જેમ જેમ બીઓડીની માત્રા ઘટતી જશે તેમ આપણે ખબર પડશે કે તેની અંદર કાર્બનિક જથ્થાની માત્રા ઘટી ગઈ છે, બરાબર. હવે શું થશે? તો કે એકવાર જ્યારે કાર્બનિક જે બીઓડીની અંદર જે કાર્બનિક માત્રા જે છે તે ઘટી જાય ત્યારબાદ આ ઇફ્લુએન્ટને શું કરવામાં આવે છે? તો કે સેટલિંગ ટેન્કમાં પસાર કરવામાં આવે છે. ત્યારબાદ એને સેટલિંગ ટેન્કમાં નાખવામાં આવે છે, બરાબર. હવે સેટલિંગ ટેન્કની અંદર શું થશે? તો કે જે પણ ફ્લોક્સ જે છે, બરાબર, જે ફ્લોક્સ જે છે તેનું અવસાદન થાય છે. અવસાદન એટલે કે તે નીચે બેસી રહેશે. આ જે ફ્લોક્સ હતા, મતલબ કે એક ટાઈપની જે ફૂગ હતી, બરાબર, ફૂગ જે હતી તે પાણીમાં નીચે બેસી જશે, બરાબર. એકવાર આ જે ફૂગ હતી કાં તો ફ્લોક્સ જે હતા તે પાણીમાં નીચે બેસી જાય ત્યારબાદ આપણે શું કરવાનું કે આ જે પાણી વધ્યું છે, બરાબર, એ પાણીમાંથી થોડુંક એવું પાણી લઈ અને આપણે જે નવું જે પાણી પાછું પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે આવ્યું છે, બરાબર, પ્રાઇમરી સારવાર માટે જે નવું પાણી સિટીમાંથી આવ્યું છે તેમાં આમાંથી થોડોક જથ્થો લઈ અને તેમાં આપણે નાખી દઈશું, બરાબર. મતલબ કે જો આ પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે, નવું પ્રાઇમરી ટ્રીટમેન્ટવાળું પાણી એવું, આ આપણી પાસે શું છે? તો કે જે લાસ્ટમાં જે આપણે સૌથી છેલ્લે જે પાણી મળ્યું છે તેમાં શું છે? તો કે ફ્લોક્સ હાજર હોય છે. આમાં ફ્લોક્સ હાજર છે. આ જે પાણી છે તેમાંથી થોડુંક પાણી લઈ અને આપણે ક્યાં નાખી દઈશું? આ જે પહેલો જે ટેન્ક હતો તેમાં, બરાબર. અને પછીની જે આખી પ્રક્રિયા જે છે એક પછી એક ચાલુ થશે. સમજાવ? એટલે શું કે જે પણ નવું પાણી આવશે તેની અંદર જે પણ સૂક્ષ્મજીવો જે છે તેને મોટા થવા અને વધવા, તેની સંખ્યા વધારવામાં વાર નહીં લાગે અને આ જે પ્રક્રિયા છે તે સ્પીડમાં થશે, બરાબર. હવે જે વધ્યું છે પાણી તેનું આપણે શું કરશું? તો કે તેને એનએરોબિક સ્લેજ ડાયજેસ્ટરમાં નાખી દઈશું. જે પાણી વધ્યું છે તેને આપણે એનએરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં નાખી દઈશું. હવે એનએરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં શું થશે? અહીં રહેલા અજારક બેક્ટેરિયા જે સ્લેજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગનું પાચન કરે છે. હવે શું થશે? તો કે એનએરોબિક સ્લજ બેક્ટેરિયાની અંદર શું હોય? તો કે એવા બેક્ટેરિયા ઉગતા હોય કે જે ઓક્સિજનની હાજરીમાં ઉગી નથી શકતા, બરાબર. એટલે આ કેમાં ઉગતા હોય? તે ઓક્સિજનની ગેરહાજરીમાં ઉગતા હોય, બરાબર. આ એનએરોબિક ટેન્ક એટલે કેવો હોય? કે જેની અંદર ઓક્સિજન હાજર જ ન હોય, બરાબર. અને આ ઓક્સિજન જે એનએરોબિક ટેન્ક છે એની પહેલાંના જેટલા પણ ટેન્ક હતા તેમાં ઓક્સિજન હાજર હતા. શું કામ? તો કે તે ખુલ્લા ટેન્ક હતા. આ જે ટેન્ક છે તે બંધ ટેન્ક હશે, બરાબર. એટલે આની અંદર જે પણ સૂક્ષ્મજીવો જે મોટા થશે કાં તો ઉગશે એ કેવા હશે? તો કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં ઉગી શકતા હોય એવા,
એટલે હવે શું કરશે તો કે જે પણ પહેલાના જે બેક્ટેરિયા હતા કે જે ઓક્સિજનની હાજરીમાં ઉગ્યા હતા, મોટા થયા હતા, બરાબર, તેનું શું કરી નાખશે? તે પાચન કરી નાખશે. એકવાર એ સૂક્ષ્મજીવોનું પાચન થયું એટલે એમાંથી શું બનશે? પાચન દરમિયાન મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન, આ ત્રણેય જે ગેસ જે છે તેનો ઉત્પન્ન થશે અને આ ગેસીસનો આપણે ડાયરેક્ટલી ક્યાં યુઝ કરશું તો કે બાયોગેસ પ્લાન્ટની અંદર. અને બાયોગેસ પ્લાન્ટનો ક્યાં ઉપયોગ થાય છે તો કે આપણા ઘરમાં, બરાબર, ઘરમાં એટલે કે આપણે કુકિંગ માટે ઉપયોગ કરી શકીએ, લાઇટ માટે ઉપયોગ કરી શકીએ, બરાબર. હવે આગળ જોઈએ થોડું ઘણું આ ટોપિકમાં. તો તમને લોકોને ખ્યાલ છે કે જેમ જેમ વસ્તી વધે છે, વસ્તી ઇન ધ સેન્સ કે જેમ જેમ શહેરોમાં અને નગરોમાં વસ્તી વધે છે તેમ તેમ જે પાણીનું જે પ્રદૂષણ છે તેમાં પણ વધારો આવે છે, બરાબર. શું કામ તો કે જે ફેક્ટરી છે, ઇન્ડસ્ટ્રીઝ છે તે પણ વધતી જાય છે એટલે પાણી જે પ્રદૂષણ થવાની જે પ્રમાણ છે તે પણ વધે છે, બરાબર. પણ તેની સામે જે આપણી પાસે જે સીવેજ સિસ્ટમ જે છે, બરાબર, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે હાજર છે તે ઓછા પડે છે, બરાબર. કારણ કે એટલું બધી જે પાણી છે તે બધાનું તો આપણે ચોખ્ખું ન કરી શકીએ. એટલે શું થાય તો કે એમાંથી ઘણું બધું એવું પાણી જે છે કે જે ઇન્ડસ્ટ્રીવાળા ડાયરેક્ટલી શું કરે છે તો કે નદી, તળાવ કાં તો દરિયામાં નાખી દે છે. તેના દ્વારા શું થાય છે તો કે ઘણા બધા પ્રદૂષણ થાય છે, બરાબર. પ્રદૂષણ તો થાય જ છે પણ સાથે સાથે પાણીજન્ય રોગો, મતલબ કે પાણીમાંથી જે થતા રોગો જે છે તેની સંખ્યા પણ વધતી જાય છે, બરાબર. અને એક વસ્તુ બીજી, આ લોકો તમને લોકોના ખ્યાલ હશે કે ગંગા એક્શન પ્લાન્ટ અને બીજું છે યમુના એક્શન પ્લાન્ટ. આ પ્લાન જે છે તેના દ્વારા શું કરવામાં આવે છે તો કે તમને લોકોને ખબર છે કે અત્યારે ગંગા અને યમુનાનું જે પાણી જે છે તે વધારે પ્રદૂષિત થઈ ગયું છે, બરાબર. તો આ લોકો શું કરે છે તો કે અવેરનેસ જગાડે છે, માણસોમાં અવેરનેસ જગાડે છે કે તમે આ જે કચરાવાળું જે પાણી છે તે તમે ડાયરેક્ટ કોઈ પણ નદી કે આ જે ગંગા નદી છે કે યમુના નદી છે તેમાં તમે ડાયરેક્ટ ન નાખો, બરાબર. અને આના લીધે પ્રદૂષણ ઓછું થઈ શકે તેમ છે. તો અહીંયા આપણો આ જે ટોપિક છે તે કમ્પ્લીટ થાય છે. આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર આપણો આવશે તેની અંદર આપણે જોશું બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, કાં તો આપણે કહી શકીએ બાયોગેસ પ્લાન્ટ, બરાબર. બાયોગેસ પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે, તેનું કન્સ્ટ્રક્શન કેવી રીતે છે, મતલબ કે કેવી રીતે બનાવવામાં આવે છે તે આપણે આગળ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો. હું માલમ દિવ્યેશ સ્વાગત કરું છું તમારું બાયોલોજીની અંદર. તો આજે આપણે જે ટોપિક કન્ટિન્યુ કરવાના છીએ તે છે બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. મતલબ કે જે બાયોગેસ જે છે તેના ઉત્પાદનમાં જે અલગ અલગ સૂક્ષ્મજીવો જે છે તે કેવી રીતે યોગદાન આપે છે તેની વાત કરીએ, બરાબર. તો બાયોગેસ એટલે શું? બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે. પહેલી વસ્તુ તો શું તો કે બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે એટલે તેમાં અલગ અલગ વાયુઓ હાજર હશે, બરાબર. ત્યારબાદ બાયોગેસ કેવી રીતે તમને મળે છે? જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે તેને ઉપયોગ બળતણ તરીકે થાય છે. સમજાઈ ગયું? સૌથી પહેલું તો બાયોગેસ શું છે તો કે તે વાયુઓનું એક મિશ્રણ છે કે જે સજીવોનું કાં તો સૂક્ષ્મજીવોની જે પ્રક્રિયાઓ થાય છે તે પ્રક્રિયાઓ દ્વારા આપણે મળે છે અને તેનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ છીએ, બરાબર. હવે તમને લોકોને ખ્યાલ જ છે કે કોઈ જે પણ આ જે સૂક્ષ્મજીવો જે હોય છે તેના જે વાયુઓ અલગ અલગ હોય છે, મતલબ કે અલગ અલગ વાયુઓનું બનેલું હોય છે કે અલગ અલગ વાયુઓ બનાવવા માટે ઉપયોગમાં આવે છે. તો તમે લોકો જે ભણી ગયા છો એ જ વસ્તુ કહું છું. આપણે લોકો ભણી ગયા છે
કે લોટ બાંધીએ છીએ આપણે કે ઈડલી ને સાંભર માટે જે આપણે ઈડલી માટે કે ઢોસા માટે જે આપણે લોટ બાંધતા હતા, બરોબર, તેમાં શું હતું તો કે ખીરું, આપણે એને ખીરું કહેતા હતા, રાઈટ. પછી ચીઝ બનાવવામાં આ બધી જે વસ્તુ જે હતી તેની અંદરથી CO2 નીકળતું હતું, બરાબર. એટલે એ પણ એક જાતની શું થઈ તો કે સૂક્ષ્મજીવો દ્વારા જ પ્રક્રિયા થતી હતી. પણ એમાંથી જે પણ વાયુઓ જે નીકળે છે તે અલગ હતા, બરાબર. એમાંથી કયા વાયુ નીકળે છે તો કે CO2. હવે જ્યારે આપણે સેલ્યુલોઝની વાત કરીએ તો સેલ્યુલોઝ પણ તમને લોકોને ખ્યાલ જ છે. સેલ્યુલોઝ જે હોય છે ક્યાં હાજર હોય છે તો કે વનસ્પતિમાં. બધી જ વનસ્પતિની અંદર સેલ્યુલોઝ હાજર હોય છે. પણ કોઈ પણ એનિમલની અંદર કાં તો કોઈ પણ પશુની અંદર શું તો કે સેલ્યુલોઝ હાજર હોતું નથી. એટલે જે સેલ્યુલોઝ જે છે તેના ઉપર પણ ઘણા બધા એવા બેક્ટેરિયા જે છે કે તે પોતાનો તેની ઉપર ગ્રોથ કરી શકે, મીન્સ કે પોતાનો વધારો કરી શકે, પોતાને સેલ્યુલોઝની ઉપર પોતાનો વધારો કરી શકે છે, બરાબર. તો ત્યારે કોઈ પણ બેક્ટેરિયા જે હોય છે જ્યારે તે સેલ્યુલોઝ જે હોય છે તેનું ઘટક કરે છે, મતલબ કે સેલ્યુલોઝ ઘટક જે છે તેનું જ્યારે એ બ્રેકડાઉન કરે છે કે તોડે છે ત્યારે તેમાંથી કયા કયા ગેસ નીકળે છે તો કે મિથેન, CO2 અને H2, બરાબર. અને આ જે બેક્ટેરિયા હોય છે તેને જો બધાને ભેગા કરીએ તો આપણે શું કહેવામાં આવે છે તો કે તેને મિથેનોજન્સ કહેવામાં આવે છે. આ સંયુક્તપણે જેટલા પણ બેક્ટેરિયા છે તે બધાને શું કહેવામાં આવે તો કે મિથેનોજન્સ. અને જો એક સ્પેસિફિક નામ લઈએ આપણે, બરાબર, તો તે છે મિથેનોબેક્ટેરિયમ, બરાબર, મિથેનોબેક્ટેરિયમ છે. હવે બીજી વસ્તુ કે આ જે મિથેનોજન્સ કાં તો જે મિથેનોબેક્ટેરિયમ જે છે તે તમને મળે છે કઈ જગ્યાએથી? તો એક તો આપણે જે ભણી ગયા છે સીવેજ સિસ્ટમ કાં તો સીવેજ ટ્રીટમેન્ટમાંથી તમને મળે છે મિથેનોજન્સ. એ આપણે જોઈ ગયા આગળના ટોપિકમાં કે છેલ્લે આપણે શું મળતું હતું તો કે મિથેન મળતું હતું અને એ જે મિથેન ગેસ હતો તેનો આપણે બળતણ તરીકે ઉપયોગ લેતા હતા. બીજું આમાં કીધું છે તમને કે ઢોરના આમાશય. ઢોરના આમાશય એટલે એને ઇંગ્લિશમાં રૂમેન કહેવાય. એક જઠરનો ભાગ છે કે તમને લોકોને ખ્યાલ જ છે કે કોઈ પણ ઢોર હોય તે શું ખાય છે તો કે કોઈ પણ વનસ્પતિ ખાય છે. વનસ્પતિની અંદર શું હાજર હોય છે તો કે સેલ્યુલોઝ હોય છે. હવે એ સેલ્યુલોઝ કોઈ પણ ઢોરના શરીરની અંદર જાય, મતલબ કે જઠરની અંદર જશે. હવે એ જઠરની અંદર જે સેલ્યુલોઝ હાજર હોય છે, મતલબ કે જે વનસ્પતિની અંદર જે સેલ્યુલોઝ હાજર હોય છે તેને તોડવામાં, મતલબ કે સેલ્યુલોઝને તોડવામાં આ જે બધા બેક્ટેરિયા જે હોય છે તે કામ કરશે. અને તે શું કરશે તો કે સેલ્યુલોઝને તોડશે. ને સેલ્યુલોઝને જ્યારે એ તોડશે એટલે એમાંથી જે જરૂરિયાતના જે ઘણા બધા જે કોઈ પણ પશુ માટે જે ઉપયોગી પોષક દ્રવ્યો જે હશે, બરાબર, તેનું શોષણ કરવામાં ઉપયોગ કરશે, બરાબર, મતલબ કે તેને હેલ્પ કરશે ઉપયોગ કરવામાં. ત્યારબાદ આપણે જોઈએ તો આ હવે જે પણ ઢોર હતું, બરાબર, ઢોરના જઠરની અંદર મિથેનોજન્સ પ્રેઝન્ટ છે, મતલબ કે હાજર છે. એ મિથેનોજન્સ ગાયના ગોબર દ્વારા કાં તો છાણ દ્વારા, મળ દ્વારા, બરાબર, એ શું થાય છે તો કે તેના શરીરમાંથી બહાર આવે છે. તેના શરીરમાંથી જ્યારે બહાર આવે છે તે આપણે કહી શકીએ જે ગોબર છે તે બહાર આવે છે એટલે એમાં શું હશે હાજર તો કે મિથેનોજન્સ હાજર હશે, બરાબર. આ જે મિથેનોજન્સ જે હાજર હશે તે શું કરશે તો કે જે પણ ગોબર હશે તેને તોડવામાં તેની મદદ કરશે, મતલબ કે તેને તોડી નાખશે, બરાબર. અને તેમાંથી શું નીકળશે તો કે અલગ અલગ ગેસ નીકળશે, બરાબર. એ જે ગેસ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ ઈંધણ તરીકે કાં તો લાઇટનિંગ તરીકે, કોઈ પણ લાઇટ કરવા માટે. તો તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું? આપણે છાણ તો મળી ગયું, ચાલો છાણ મળી ગયું, બરાબર, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરશું આપણે ગોબર ગેસ બનાવવામાં?
બરાબર. તો તેના માટે સૌથી પહેલાં તો શું આપણે એક ખાડો કરવાનો છે. ખાડો કેટલો ઊંડો હશે તો કે 10 થી 15 ફીટ જેટલો એક ખાડો ઊંડો કરશું. તેની અંદર આપણે શું નાખશું તો કે જૈવિક કચરો નાખશું અને બીજું શું હશે તો કે ગોબર ગેસ કાં તો ગોબર જે હશે ગોબર ગેસને આપણે પાણી સાથે જે મિશ્રણ હશે તેને આપણે આ ખાડાની અંદર નાખી દઈશું. બરાબર. તમને સમજાવો. તમે આ ડાયાગ્રામની અંદર જોઈ શકો છો શું છે તો કે આપણે જે પણ પાણી અને છાણ જે હતું તેને અહીંથી નાખ્યું. બરાબર. આ ખાડો છે 10 થી 15 ફીટ ઊંડો. એ ખાડાની અંદર ગયું. ત્યારબાદ શું થશે આ ખાડાની ઉપર એક શું કરવામાં આવશે એક તરતું આચ્છાદન રાખવામાં આવશે. એટલે શું થશે તો કે જ્યારે પણ આ છાણ અને જે પણ જૈવિક કચરો જે છે તેનું જ્યારે વિઘટન થશે કોણ કરવાનું છે મિથેનોજન્સ વિઘટન કરશે. એટલે તેમાંથી શું નીકળશે કયા ગેસ નીકળશે તો કે મિથેન નીકળશે, CO2 નીકળશે અને એની સાથે સાથે બીજા પણ ઘણા બધા ગેસ નીકળશે. બરાબર. એટલે જેમ ગેસ નીકળશે એટલે આ વાળો જે આખો જે ભાગ છે બરાબર આચ્છાદન વાળો જે ભાગ છે તે શું થતું જશે તો કે ઉપર આવતો જશે. આ ભાગ ઉપર આવતો જશે. બરાબર. ત્યારબાદ શું થાય તો કે એકવાર આ બધા જે ગેસ હતા તે ઉપરના ભાગમાં ભેગા થઈ ગયા. તેની સાથે એક ડાયરેક્ટલી એક નળી જોડેલી હોય જે નળી આપણા ડાયરેક્ટલી કિચનમાં જતી હોય છે. બરાબર. અને તમે આ જે ગેસ મળ્યો છે એનો તમે તમારા ઈંધણ તરીકે ઉપયોગ કરી શકો. ખાવાનું બનાવવામાં પકાવવાની અંદર તમે તેનો ઉપયોગ કરી શકો છો. બરાબર. ત્યારબાદ તમને લોકોને ખ્યાલ જ છે કે ગોબર ગેસ જે પ્લાન્ટ હોય છે બરાબર તે મોટા શહેરોમાં કે તમને જોવા નથી મળતું. તમને ક્યાં જોવા મળે છે તો કે ગ્રામ્ય વિસ્તારમાં. મીન્સ કે જે નાના ગામ હોય ગ્રામ્ય વિસ્તાર જે હોય છે તેમાં તમને બાયોગેસ પ્લાન્ટ જોવા મળે છે. શું કામ તો કે એ જગ્યા એવી હોય કે ત્યાં પશુપાલન વધારે થતું હોય. પછી આપણે જોવા જઈએ તો કોઈ પણ મોટી સિટી હોય ટાઉન હોય તો તે જગ્યા ઉપર જે પશુપાલન જે થતું હોય તે ઓછા પ્રમાણમાં. બરાબર. ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન વધારે થતું હોય એટલે ગોબર પણ તમને વધારે મળે. ગોબર વધારે મળે એટલા માટે તમે એનો ઉપયોગ પણ સારી રીતે કરી શકો અને વધારે કરી શકો. બરાબર. હવે એક મેઇન વસ્તુ ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરાબર અને ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન આ બંને એવી ટેકનોલોજી છે મતલબ કે એવી સંસ્થા છે કે જે લોકોએ ભારતની અંદર જે બાયોગેસ ટેકનોલોજી છે તેને લાવવામાં હાથ ધર્યો. મતલબ કે તે લોકો દ્વારા જ ભારતની અંદર આ જે ટેકનોલોજી છે મતલબ કે બાયોગેસ ટેકનોલોજી છે તે વિકસાવવામાં આવી છે. બરાબર. તો આપણો આ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ. તો ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો. હું માલમ દિવ્યેશ સ્વાગત કરું છું તમારું બાયોલોજીની અંદર. તો આજે આપણે જે ટોપિક ભણવાના છીએ તે છે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. બરાબર. હવે જૈવ નિયંત્રકો એટલે શું તો પહેલી જ લાઈનમાં ડેફિનેશન છે આપણે એ જ જોઈએ. જૈવિક નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓ ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ. મતલબ કે કોઈ પણ જે વનસ્પતિની અંદર જે રોગો થાય છે તે અને તેની ઉપર જે જંતુઓની જે અસર જે છે તેને નિયંત્રણમાં કરવા માટે જે પણ આપણે પદ્ધતિ ઉપયોગ કરીએ છીએ તેને આપણે કહીએ છીએ જૈવ નિયંત્રક. બરાબર. કાં તો જૈવિક નિયંત્રકો. બરાબર. તો તમને લોકોને ખ્યાલ જ છે કે અત્યારે જે પણ જંતુઓ જે છે તે તમારા પાકને બહુ નુકસાન કરે છે. બરાબર. આ જે જંતુ દ્વારા જે તમારા પાકને નુકસાન થાય છે તેનાથી બચવા માટે જે પણ ખેતી કરતા હોય જે લોકો ખેતી કરતા હોય બરાબર તે લોકો શું કરે છે તો કે તેને મારવા માટે કીટનાશકો અને જંતુનાશકોનો ઉપયોગ કરે છે.
હવે તમને લોકોને ખ્યાલ જ છે કે કીટકનાશકો અને જંતુનાશકોનો જે ઉપયોગ કરશો તમે તો શું થશે તો કે એ તમને નુકસાન કરે છે, તમારા માટે જીવલેણ પણ બને છે, બરોબર, અને તમને ઘણા બધા રોગો પણ કરે છે. મતલબ કે આ જે પણ બકાલો હોય, શાકભાજી હોય છે, કઠોળ હોય છે કે જેની ઉપર કીટકનાશક કાં તો કોઈ પણ જંતુનાશકનો છિડકાવ કરવામાં આવેલો છે, તે જો ખોરાક તમે લોકો ખાશો તો શું થાય તો કે એ જે જંતુનાશક દવાઓ છે એ તમારી અંદર આવશે, બરાબર, અને એ દવાઓ દ્વારા તમને લોકોને ઘણા બધા રોગ થઈ શકે છે અને તમારી તબિયત ખરાબ થઈ શકે છે, બરાબર. તો આનાથી બચવા માટે થઈને અત્યારના જે લોકો છે તે આનાથી બચવા માટે થઈ અને શું કરે છે તો કે પાછા જે છે તે કાર્બનિક ખેતી કાં તો આપણે કહી શકીએ કે ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર પાછા વળી રહ્યા છે, બરાબર. મતલબ કે જે પહેલાંની પદ્ધતિઓ જે માણસો ઉપયોગમાં લેતા હતા, બરાબર, મતલબ કે આ જે કેમિકલ્સ જે હતા, મતલબ કે આ દવાઈઓ જે હતી તેનો ઉપયોગ બંધ કરી અને જે પહેલાંની જે ખેતીની પદ્ધતિ હતી તેનો ઉપયોગ કરવા માંડ્યા છે, બરાબર. તો આગળ જોઈએ તો શું છે ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ, બરાબર. તો કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રાસાયણોના ઉપયોગની સાપેક્ષ પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. જો આની અંદર બે પદ્ધતિ તમને સમજાવીશ. પહેલી પદ્ધતિ જે છે તે છે ઓર્ગેનિક ફાર્મિંગ. તો ઓર્ગેનિક ફાર્મિંગની અંદર કાં તો ઓર્ગેનિક ફાર્મર જે હોય છે તે લોકો શું કરે તો કે આ જે જંતુનાશક જે છે ને તેને મારતા નથી, બરાબર. જંતુનાશક જે છે તે લોકોને મારતા નથી, મતલબ કે તે જે દવા જે છે કીટકનાશક અને જંતુનાશક જે દવાઓ છે તેનો ઉપયોગ નથી કરતા, બરાબર. પણ તે શું કરે છે તો કે એક એવી જગ્યા વિકસાવે છે, એક તંત્ર એવું વિકસાવે છે કે જે જગ્યાઓ પર જે જંતુનાશક કાં તો જે જંતુઓ હાજર હોય છે તેની સંખ્યા ઓછા પ્રમાણમાં હોય, મતલબ કે બહુ ઓછા પ્રમાણમાં પણ નહીં અને બહુ વધારે પ્રમાણમાં પણ નહીં, તેને એક મર્યાદિત સંખ્યા જાળવવામાં આવે છે, બરાબર. શું કામ તો કે એ લોકો એવું માને છે કે કોઈ પણ જંતુ જે હોય છે, બરાબર, જંતુ જે હોય છે તે તમારા જે પણ વનસ્પતિ છે તેના માટે સારી પણ હશે અને અમુક જંતુ જે હશે તે તમારા માટે ખરાબ પણ હશે, બરાબર. મતલબ કે જે તમે વાવેતર કર્યું છે તેના માટે અમુક એવું હશે કે તે તમારા માટે સારું હશે અને અમુક એવું હશે કે તે તેના માટે ખરાબ હશે, બરાબર. એટલે આ લોકો શું કરે છે તો કે જે જંતુનાશક છે દવાઓ છે તેનો ઉપયોગ નથી કરતા, પરંતુ જે જંતુઓનો જે વિકાસ જે છે તેમાં નિયંત્રણ કરે છે, બરાબર. અને જે ખેતીની પદ્ધતિ જે છે તે નોર્મલી જે પદ્ધતિ ચાલે છે તેવી જ રીતે ચાલુ રાખે છે, બરાબર. પરંતુ જે પરંપરાગત જે ખેતી થાય છે, બરાબર, પરંપરાગત ખેતીમાં શું થાય તો કે રાસાયણિક પદ્ધતિ, તેમાં રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. જો રસાયણનો ઉપયોગ કરવામાં આવશે, મતલબ કે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવશે તો શું થશે તો કે જે જૈવિક જે મતલબ કે એક મિનિટ, જે જંતુઓ જે છે જે તમારા માટે સારા પણ છે અને ખરાબ પણ છે તે બંને જંતુઓને મારી નાખશે, બરાબર. તેના લીધે શું થશે તો કે જો જંતુઓની સંખ્યા ઓછી થઈ ગઈ એકવાર તો તેના ઉપર જે આધારિત બીજા બધા જે પ્રજીવો જે હોય છે તેની સંખ્યા પણ ઓછી થશે, બરાબર. અને તમને લોકોને ખ્યાલ છે કે ઘણા બધા પ્રજીવોની જરૂર હોય છે તમારે તમારા પાકને ઉગાવવા માટે, બરાબર. ઘણા બધા સજીવો કાં તો પ્રજીવો એવા હોય છે કે જે પરાગ વહન કરે છે, બરાબર. પરાગ વહન નહીં થાય તો તમને જે પણ ફાલ મળવાનો છે છેલ્લે તે નહીં મળી શકે, બરાબર. આગળ જોઈએ ડિટેલમાં. બરાબર. જેમ મેં તમને કીધું એમ કે ઓર્ગેનિક ફાર્મિંગની અંદર શું થાય છે તો કે
જીવાત જે હોય છે કાં તો જે પેસ્ટ હોય છે તેને મારી નથી આવવા માંગતા. વગર લાભદાયી પરોપજીવી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે છે. મતલબ કે શું, તો કે તેને મારી નથી નાખતા, પરંતુ તેનો જે ઉછેર જે છે તે નિયંત્રિત કરે છે. બરાબર. ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલમાં લેડી બર્ડ આપેલું છે અને ડ્રેગન ફ્લાય. તમને લોકોને ખ્યાલ છે લેડી બર્ડ અને ડ્રેગન ફ્લાય. બરાબર. જે લેડી બર્ડ કે ડ્રેગન ફ્લાય હોય તે શું કરે છે, તો કે એ એક ભ્રૂણ કીટકો છે. બરાબર. તેવા આ એક ભ્રૂણ કીટકો છે જેનો ઉપયોગ એફિડિસ અને મચ્છરોથી છુટકારો કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈએ તો તે બેસિલસ thuringiensis આપેલો છે. બેસિલસ thuringiensis તમારે આગલો જે ચેપ્ટર છે તમારું ચેપ્ટર નંબર 11 તેની અંદર તમારે ડિટેલિંગમાં પડવાનું છે બીટી કોટ. બરાબર. બેસિલસ thuringiensis જે છે એ એક ટાઈપનો બેક્ટેરિયા જે છે. બરાબર. એ બેક્ટેરિયા કોના ઉપર ઉપયોગ કરવામાં આવે છે, તો કે પતંગિયાની ઈયળ, મતલબ કે જે ઈયળો હોય છે ને તેના માટે સ્પેસિફિક ઉપયોગ કરવામાં આવે છે. તેમાં શું થાય છે, તો કે આ જે બેસિલસ thuringiensis હોય છે તે સૂક્ષ્મ બીજાણુ તરીકે તમને માર્કેટમાં મળે છે. બરાબર. તેને શું કરવાનું, તમારે લઈ તેને પાણી સાથે મિક્સ કરી અને કોઈ પણ એવી વનસ્પતિ છે કે જેના ઉપર ઈયળ તમને જોવા મળે છે તેના ઉપર તેનો છંટકાવ કરી દેવાનો. બરાબર. એકવાર જો તેની ઉપર છંટકાવ થઈ જશે એટલે શું થશે કે ત્યાં જે કીટકોના જે ડીંભ જે હાજર હશે કાં તો જેને આપણે કહીએ લાર્વા. બરાબર. એ ડીંભ શું કરશે, તો કે આ જે બેસિલસ thuringiensis છે તેને ગળી જશે, મતલબ કે એના પેટની અંદર જતું રહેશે. બરાબર. એકવાર એના અન્નમાર્ગની અંદર આ જતું રહ્યું, બેસિલસ thuringiensis જતું રહ્યું એટલે એ શું કરશે કે આ જે કીટકો હતા કાં તો જે ઈયળ હતી ઈયળને શું કરશે, તો કે મારી નાખશે. બરાબર. પણ એક આનો પ્લસ પોઈન્ટ એ છે કે કોઈ પણ બીજા કીટકોના લાર્વા હશે, લાર્વા કહી શકો કાં તો ડીંભ જે હશે, કોઈ પણ બીજાનો કોઈ પણ ડીંભ હશે, બરાબર, તો તેને તે મારશે નહીં. બરાબર. અને આપણે એને કોમન નેમ શું કહીએ છીએ, તો કે બીટી કપાસ. બીટી કપાસમાં આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ત્યારબાદ જે નેક્સ્ટ બે એક્ઝામ્પલ હજી તમને આપેલા છે, એક ટ્રાઇકોડર્માનો આપેલો છે અને એક બકોલો વાયરસનો આપેલો છે. બરાબર. ત્યારબાદ આ ચેપ્ટરનો જે લાસ્ટ ટોપિક જે છે તે છે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મ જીવો. હવે તમને લોકોને ખબર જ છે જૈવિક ખાતર એટલે શું. જૈવિક ખાતર એટલે કોઈ પણ એવા ખાતરો કે જે તમારી જમીનની જે ફળદ્રુપતા હોય તેનામાં વધારો કરે. બરાબર. મતલબ કે તમને લોકોને ખ્યાલ જ છે કે જેમ જેમ જીવનશૈલી બદલાય છે, બરાબર, એમ શું થાય છે, તો કે માણસો જે છે તે વધારે પહેલાં શું ઉપયોગ કરતા હતા, તો કે જૈવિક ખાતરોનો ઉપયોગ કરતા હતા. બરાબર. હવે જૈવિક ખાતરો દ્વારા શું થયું, તો કે તમારી જે જમીનની જે ફળદ્રુપતા હતી તે ઘટી ગઈ. બરાબર. આવા જે રાસાયણિક ખાતરો જે હતા તેના લીધે તમારી જમીનની જે ફળદ્રુપતા હતી તે ઘટી ગઈ. બરાબર. પણ હવે આપણે લોકો સમજી ગયા છે કે આ જે રાસાયણિક જે ખાતરો જે છે તે આપણી જમીન ઉપર નુકસાન કરે છે. બરાબર. તેના લીધે થઈ અને અત્યારના જે માણસો છે, બરાબર, મતલબ કે અત્યારના જે પણ ખેતી કરે છે લોકો, તે લોકો અત્યારે શું ઉપયોગ કરે છે, તો કે જૈવિક ખાતરોનો ઉપયોગ કરે છે. બરાબર. આપણે જોઈએ ડિટેલિંગમાં કેવી રીતે. તો સૌથી પહેલા પોઈન્ટમાં તમે જોઈ શકો છો આ જે પણ રાસાયણિક ખાતરો જે હતા જેના દ્વારા નુકસાન થતું હતું તેનાથી બચવા માટે અત્યારના જે પણ ખેડૂતો જે છે તે શું કરે છે, તો કે કાર્બનિક ખેતી કરે છે. બરાબર. કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરે છે. મતલબ કે જે
ખાતર જે હતા તેનો ઉપયોગ બંધ કરી દીધો છે અને અત્યારે તે લોકો જૈવિક ખાતરોનો ઉપયોગ કરે છે. બરાબર. તો હવે આપણે પ્રશ્ન એ થાય કે જૈવિક ખાતરો એટલે શું અને કેવી રીતે બનાવવામાં આવે. તો જૈવિક ખાતરો એટલે કે કોઈ પણ બેક્ટેરિયા, ફૂગ કે પછી કોઈ પણ સાયનોબેક્ટેરિયા, આ જે 3 વસ્તુ જે છે, એક બેક્ટેરિયા, એક ફૂગ અને સાયનોબેક્ટેરિયા, આ 3 મુખ્ય સ્ત્રોત છે જૈવિક ખાતર બનાવવામાં. મતલબ કે જૈવિક ખાતર બનાવવું હોય તો આના માટે આ 3 વસ્તુ જે છે તે છે મુખ્ય વસ્તુ છે. બરાબર. તો એક પછી એક આપણે એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલો જે એક્ઝામ્પલ છે તે છે આપણે બેક્ટેરિયાનો, ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જોઈશું ફૂગનો અને ત્યારબાદ એક્ઝામ્પલ છે સાયનોબેક્ટેરિયા. બરાબર. તો બેક્ટેરિયાનો એક્ઝામ્પલ જોઈએ તો તમે લોકોએ રાઇઝોબિયમ, આ રાઇઝોબિયમ જે છે તે તમે સાંભળેલું હશે. ન સાંભળેલું હોય તો તમને લોકોને કહી દઉં. તમે લોકોએ માંડવી જે છે, માંડવી ઉગે છે તેનો તમે રોપ જોયો છે, તેના મૂળિયા જોયા છે. મૂળિયામાં તમે લોકો જોઈ શકો છો કે ઘણી બધી નાની નાની ગાંઠો જોવા મળે છે. તેમાં આ જે નાની નાની જે ગાંઠો હોય છે ને તેની અંદર શું હાજર હોય છે તો કે નાઇટ્રોજન હાજર હોય છે. પણ તે નાઇટ્રોજન કયા રૂપમાં હોય છે તો કે ઓર્ગેનિક નાઇટ્રોજનના ફોર્મમાં હોય છે. બરાબર. હવે તમને લોકોને બીજું ખ્યાલ જ છે કે ઓર્ગેનિક નાઇટ્રોજન જે હોય છે ને તે કોઈ દિવસ ઓર્ગેનિક ફોર્મમાં માણસ લઈ શકતું નથી, કે કોઈ પણ વનસ્પતિ પણ નથી લઈ શકતું. ઓર્ગેનિક ફોર્મમાં નથી લઈ શકતું, ઇનઓર્ગેનિક ફોર્મમાં નથી લઈ શકતું. એટલા માટે એને પહેલાં શું કરવું પડે તો કે ઇનઓર્ગેનિકમાંથી ને ઓર્ગેનિકમાં તેને બદલાવવું પડે. બરાબર. એટલે આ જે રાઇઝોબિયમ જે છે તે શું કરશે તો કે જે વાતાવરણમાં જે નાઇટ્રોજન પ્રેઝન્ટ છે, મતલબ કે N2 જે પ્રેઝન્ટ છે, બરાબર, તેનું શું કરશે તો કે શોષણ કરશે. શોષણ કરી અને તે શું કરશે તો કે નાઇટ્રોજન જે ઇનઓર્ગેનિકમાં હતું તેને ઓર્ગેનિકમાં ફેરવી દેશે. બરાબર. અને ત્યારબાદ શું કરશે તો કે વનસ્પતિ માટે તે પોષક ઘટક તરીકે ઉપયોગ લેવાય છે. અને ત્યારબાદ શું કરશે, જે પણ વનસ્પતિ હશે તે તેનો પોષક દ્રવ્ય તરીકે ઉપયોગ કરી શકે છે. બરાબર. હવે એક બીજી વસ્તુ તમને કહું કે જાણ કે કોઈ પણ મૂળ હોય, માંડવીના મૂળની વાત કરી છે આપણે, માંડવીના મૂળ હોય તેની ઉપર તમે લોકોએ જોયું હશે કે એક સફેદ કલરની ચાદર પથરાયેલી હોય. એક આછી એવી સફેદ કલરની ચાદર પથરાયેલી હોય તેને કહેવાય રાઇઝોસ્ફિયર. રાઇઝોસ્ફિયર કહેવાય. અને આ જે રાઇઝોસ્ફિયર જે ચાદર પથરાવેલી હોય તે કોના દ્વારા બને છે તો કે રાઇઝોબિયમ દ્વારા. બરાબર. અને એ જે રાઇઝોસ્ફિયર હોય છે તે શું કરે છે તો કે જમીનમાં જે ઇનઓર્ગેનિક ફોર્મમાં જે નાઇટ્રોજન હાજર હોય છે તેને ઓર્ગેનિકમાં તે ફેરવી અને જે પણ વનસ્પતિ છે તેની અંદર તે તેનો સંગ્રહ કરી શકે છે. બરાબર. તો આ હતું બેક્ટેરિયા. હવે નેક્સ્ટ જે છે તે છે ફૂગ. ફૂગમાં પણ તમને એક્ઝામ્પલ આપી દીધું છે માઇકોરાઇઝા. બરાબર. જે માઇકોરાઇઝા છે તે પણ શું છે તો કે એક ટાઈપની ફૂગ છે. હવે ફૂગનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ જૈવિક ખાતરોમાં. તો તે કેવી રીતે થતો હશે તો કે આ જે માઇકોરાઇઝા હોય છે તે શું કરે છે તો કે જે વાતાવરણમાં જે પણ ફોસ્ફરસ હાજર હોય છે ને, બરાબર, ફોસ્ફરસ જે હાજર હોય છે તેને તે પોતાની અંદર સંગ્રહ કરી શકે છે. બરાબર. અને જો તે વનસ્પતિની અંદર ફોસ્ફરસ સંગ્રહ કરી શકતું હોય, બરાબર, તો તેના દ્વારા ઘણા બધા લાભ થશે વનસ્પતિને. કયા? તો સૌથી પહેલો તો મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકાર. બરાબર. મતલબ કે મૂળના જે રોગો થાય છે તેમાં અટકાવો કરી શકાય છે. ત્યારબાદ ક્ષાર અને સૂક્ષ્મતા સામે ટકી રહેવાની ક્ષમતા. મતલબ કે જો કોઈ પણ ખારસવાળી જમીન હોય, બરાબર, પછી એવું બને કે કોઈ વાર પાણીની અછત હોય તો એવી જમીનમાં પણ તે વનસ્પતિ સારી રીતે ઉગી શકે છે. બરાબર. ત્યારબાદ વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરવો છે. મતલબ કે જે પણ તેની વૃદ્ધિ થાય છે અને જે વિકાસ થાય છે વનસ્પતિનો તે પણ વધારે છે.
બરાબર. તો આ જે હતું તે છે ફૂગ દ્વારા, બરાબર, મતલબ કે માઇકોરાઇઝા દ્વારા. હવે જે લાસ્ટ જે છે તે છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયાનું બીજું નામ છે બ્લુ ગ્રીન આલ્ગી. બરાબર. જે સાયનોબેક્ટેરિયા છે તેનું બીજું નામ છે બ્લુ ગ્રીન આલ્ગી. અને તે પણ શું કરે છે તો કે જે વાતાવરણમાં જે ઇનઓર્ગેનિક ફોર્મમાં જે નાઇટ્રોજન હાજર હોય છે તેને તે ઓર્ગેનિક ફોર્મમાં બદલાવી નાખે છે. બરાબર. અને સાયનોબેક્ટેરિયાના એક્ઝામ્પલ આપેલા છે તમને. એક છે એનાબીના, બીજું નોસ્ટોક અને ત્રીજું છે ઓસિલેટ્રિયા. આ ત્રણેય જે ઓર્ગેનિઝમ છે, બરાબર, મતલબ કે સૂક્ષ્મજીવો જે છે તે શું કરી શકે છે તો કે નાઇટ્રોજન, જે વાતાવરણમાં જે નાઇટ્રોજન હોય છે તેને ભેગું કરી અને ઇનઓર્ગેનિકમાંથી ઓર્ગેનિકમાં તે બદલાવી શકે છે. બરાબર. ત્યારબાદ આપણે કીધું છે નીલહરિત લીલ. નીલહરિત લીલ જે હોય છે તે પણ શું કરે છે, નીલહરિત જે લીલ હોય છે જો તેને તમે ભેગી કરી તમે એને સુકાવી નાખો, બરાબર, સૂકી જાય પછી તેનો જો જે લીલ હતી તેનો પાવડર જે હોય છે જો તે તમે જમીન ઉપર છંટકાવ કરી દો તો તેના દ્વારા શું થઈ શકે તો કે જે જમીનની ફળદ્રુપતા જે છે તે તમે વધારી શકો છો. બરાબર. તો અહીં સુધી આપણું હતું જૈવિક ખાતરો. બરાબર. અને અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આશા કરું છું કે તમને લોકોને આ ચેપ્ટર સમજાણું હશે. થેન્ક યુ.